છોટાઉદેપુરથી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપનો. મેમ, મારી સાથે કેઈસી 590 100 શેર છે, હેપીએસ્ટ માઇન્ડ 390 50 શેર છે અને એમએનએમ 3220 15 શેર છે. તો મારે શોર્ટ ટર્મ માટેનો છે 2 થી 3 મહિનાનો વ્યૂ, તો કેટલા સ્ટોપ લોસ થી ઊભું રહેવાય અને શું ટાર્ગેટ હોય? ઓકે, ફાઇન. સો વૈશાલી, કેસી મના 590ની ખરીદી છે, હેપીએસ્ટ માઇન્ડમાં 390ની અને એમએનએમમાં 3220નું એમની ખરીદી છે. હવે 3 મહિનાનો એમને ટાર્ગેટ્સ જોઈએ છે. શું કરવાનું અહીંયા? કેસી સ્ટોક ઘણો કરેક્ટ છે અત્યારના કન્સોલિડેશન છે. સો આઈ થિંક રિવર્સલ આવી શકે, તમને તમારો પાછો ભાવ આવી શકે, બટ આઈ થિંક 540 નો સ્ટોપ લોસ રાખવો. એકવાર આ સ્ટોક 600 ને 610 ની ઉપર ક્રોસ કરે તો 650 નો નેક્સ્ટ ટાર્ગેટ મળી શકે. સો 540 ના સ્ટોપ લોસ હોલ્ડ કરો. બીજો છે હેપીએસ્ટ માઇન્ડ. હેપીએસ્ટ માઇન્ડ બી આપણે જોઈએ તો ઘણા સમયથી કરેક્ટ થઈને અત્યારના એક કન્સોલિડેશનમાં છે. સોરી, તો એઝ લોંગ એઝ 340 લેવલ્સ અને નિયર ટર્મ એકદમ જ શોર્ટ ટર્મ જોતા હો તો 355 ના સપોર્ટથી હોલ્ડ કરો. અને આ સ્ટોક 400 ને ક્રોસ કરે તો પછી આઈ થિંક આમાં 440 ના લેવલ્સ મળી શકે. થર્ડ સ્ટોક છે ઈ એમએનએમ. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા એમએનએમ. આઈ થિંક એમએનએમ બી કમિંગ આઉટ દેખાય છે. સો આ સ્ટોક મહિનાના હોરાઇઝન થી જોવા માંગો તો આઈ થિંક આ સ્ટોકને તમે હોલ્ડ કરો. 3000 ના સ્ટોપ લોસ થી અને 3600 નો ટાર્ગેટ. ઓકે, તો ત્રણેય કાઉન્ટર્સ તમને ગેઇન્સ જ આપશે. તમે અત્યારના હોલ્ડ કરી શકો છો. કેઈસી 540નો સ્ટોપ લોસ, 600થી 610ના ફર્સ્ટ ટાર્ગેટ એ સરપાસ કરે છે તો 650ના તમને ટાર્ગેટ જોવા મળશે. કેઈસીમાં હેપીએસ્ટ માઇન્ડની વાત કરીએ તો 355નો એક સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ઊભા રહેજો. સાથે જ તમને અહીંયા 400થી 440ના ટાર્ગેટ્સ માટે અહીંયા તમને મળી શકે છે. અને એમએનએમ 3000ના સ્ટોપ લોસ સાથે 3600ના ટાર્ગેટ્સ માટે તમે અહીંયા પણ ઊભા રહી શકો છો. જે બધા જ તમારી પરચેસ પ્રાઇસ કરતાં વધારે તમને ગેઇન્સ આપશે, એટલે તમે અહીંયા હોલ્ડ કરી શકો છો. નેક્સ્ટ